સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના છે। કચરાની ગાડી ગટરમાં ફસાઈ ગઈ। ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડી ફસાઈ ગઈ હતી। ગટરનું ઢાંકણ તૂટી જતા ઘટના બની હતી। મહા મહેનતે ગાડીને બહાર કાઢવામાં આવી। આજે આંબેડકર નગર ખાતે હિન્દુ યોદ્ધા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સંગઠનના પ્રમુખ સુનિલભાઈ મરાઠીના નેતૃત્વમાં દર વર્ષે ધાર્મિક અને સામાજિક કાર્ય કરવામાં આવે છે। આ વર્ષે હનુમાન દાદાના આશીર્વાદથી એમણે કહ્યું કે વિશાળ ભંડારા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। એમનું લક્ષ્ય છે કે એમના પાવન અવસરે 2,500 થી 3,000 4,000 થી 5,000 જેટલા શ્રદ્ધાળુઓ સન્માનપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરે। એક મહિલા પ્રમુખ તરીકે એમને કહેતા ખૂબ આનંદ થાય છે કે એમની ટીમમાં મહિલાઓ અને ભાઈઓ સૌ ખભેથી ખભા મેલાવીને સેવાનું કામ કરી રહ્યા છે। આટલા મોટા આયોજનને સફળ બનાવવામાં એમના આંબેડકર નગરના જાગૃત રહીશો અગ્રણીઓ રાકેશભાઈ મકવાણા, ગૌતમભાઈ, અશોકભાઈ, મહેશભાઈ, રાજુભાઈ, વિનયભાઈ આ સૌ મિત્રોનો ખૂબ મોટો સહયોગ આપ્યો હતો। હિન્દુ યોદ્ધા સંગઠન હંમેશા હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને માનવ સેવા માટે કટિબદ્ધ છે અને મહાપ્રસાદનો લાભ લીધો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।